જય મેડીમાં જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે સાઈડ પર પણ નથી જવાનું, ખાલી સાઈડ પર સ્પેશિયલ કામ કરવાની પણ લાઈન દોરી માટે જવાનું છે. જે આપણા ઘરનું મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય એ બેનું કટિંગ કરીને લગાવવાનું બાકી છે, તો ત્યાં દોરી દેશું. એટલે જરીવાળી જે ટીમ છે એ લોકો કરી નાખશે અને સાઈડ ઉપર સ્પેશિયલ લાઇટ અને પ્લેટો ગણવા જવાનું છે કેટલું છે, બરાબર. તો આપણે સવારમાં વહેલા નીકળી જશું. ત્યારે હજુ વાગે છે 8, ટ્રાફિકનો ટાઈમ થાય પહેલાં નીકળી ગઈએ, કેમ કે આપણે અમદાવાદના પહેલાં છેડે જવાનું છે. એટલે ફટાફટ તૈયાર થઈ ગયા છીએ. વિપુલ આવે છે પછી ભાગીએ ને લખીને બપોરે રિટર્ન થઈ જઈએ ફટાફટ. તો ચા પીવાનો બાકી છે, ચા પી લઈએ પછી ભાગીએ. જો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા. અહીંયા ફ્લોટિંગનું કામ ચાલુ થઈ ગયું, ટાઇલ્સ લાગી ગઈ. બહાર બધું હજુ અહીંયા થોડું બાકી છે, આ બાજુ ફ્લોટિંગ થઈ ગયું. આપણે અંદર સ્પેશિયલ આ કેટલી લાઇટો છે અને કઈ લાઇટ છે, સીઓબી કેટલી છે, પેનલ કેટલી છે, ગણતરી કરવાયા છીએ. અને સ્વિચ બોર્ડ ક્યાં ક્યાં આવે છે એ પ્રમાણે બધું ગણવાયા છીએ, સ્પેશિયલ ખાલી ગણવા માટે. તો ફટાફટ ગણી લઈએ, બધું લખી લઈએ. કેટલી લાઇટો જોશે, પેનલ કેટલી, સીઓબી જોશે, કેટલા સ્વિચ બોર્ડ જોશે, આ બધું ગણી લઈએ. જો ચારી બોક્સ કમ્પ્લીટ આપણા એજન્સી ચારી બોક્સની છે એમને કરી નાખ્યું કમ્પ્લીટ બધે. વાહ ભાઈ વાહ. કિચનમાં પણ બધે ટાઇલ્સો લાગી ગઈ છે. હવે આપણે આ સાઈડ ઉપર જેટલી લાઇટો પ્લેટો બધું ગણતરી કરીને લખવાનું હતું લખી લીધું છે. હવે આપણે જઈએ ઘરે. હવે મિત્રો આપણે સાઈડ ઉપર જે ગયા હતા માર્કિંગ ને એવું કરવા, તો થોડું બીબી બોક્સ બે લગાવવાના બાકી છે, તો એનું માર્કિંગ પણ થઈ ગયું છે. અને લાઇટો લખવાની હતી, લાઇટો પ્લેટો તો બધું લખીને ઘરે આવી ગયા છીએ. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ. આપણે મિત્રો સાઈડ ઉપરથી આવીને મસ્ત મજાનું થોડી વાર હીરવા એન્ચિન બધા સૂઈ ગયા હતા. અત્યારે સૂઈને ઉઠ્યા અને ચા નાસ્તો પણ કરી લીધો છે. હવે હીરવા એન્ચી રમે છે અને હીરવા એન્ચી હાથી ને સસલું ને જો છેલ્લું બધું ભેગું કર્યું બારીમાં. એ કેમ બારીમાં બેહારે બધાને? હાથી ને બધા કેમ બારીમાં બેહારે? કોનો હેપી બર્થડે? તારો હેપી બર્થડે? પોપટ, હાથી, સસલું છેલ્લું બધું ભેગું કર્યું. એ છોકરા છેલ્લું બધું ભેગું કર્યું. આ શું હે? આ શું હે છોકરા? આ શું હે? હાથી. વાહ ભાઈ વાહ. ચલો બધું ભેગું કરી છોકરાઓ તમે તો. એ બાજુવાળા ભૈયાને આપી દે આ બધું. કેમ એને રમવા નહીં આલું બાજુવાળા ભૈયા? એ જો બારીમાં બધું ગોઠવી દીધું, હવે તાલી પાડે. એ હેપી બર્થડે ના કેવાય લ્યા. અને આજે વાતાવરણ થોડું વરસાદ જેવું છે. બપોરનું તડકો બહુ ઓછો હતો બપોરે અને બફારો સખત મારે છે. એટલે વરસાદ આવે તો હવે બહુ સારું, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે અને હવે કંટાળી ગયા ગરમીથી. એટલે હવે આવે તો જટ સારું. ઓય જો આ બધું મારા જોડે અહીંયા લાઈન નાખી દીધું. એ બંકાઓ શું કરો? અહીંયા કેમ બધું નાખી પપ્પા જોડે? અરે લઈ જા ને બધું આખું લઈ જા. એ ગટા બધું આખું લઈ જા ને. ગટા પડ્યો. એ ગટા બધું આખું લઈ જા. કુકુ લાયા જા. કુકુ કુકુ. આપણે હવે મિત્રો રાતનું જમી લીધું છે અને આપણે ઘરે હોય એટલે આપણે બહુ મોટી આ તકલીફ પડે છે. ખબર નહીં લોકો કઈ રીતના ઘરેથી વ્લોગ બનાવે છે. મારે તો ઘરે સેટ જ નથી થતું. બહાર હોય ને તો ગમે તેવું વ્લોગ બનાવેલું, ઘરે તો મને સેટ જ થતું નહીં. એના બહુ જ ઘરે મગજ પણ અલગ અલગ વિચારમાં ચડી જાય છે, અલગ અલગ વિચાર આવે છે અને બહુ જ કંટાળો આવે છે, બહુ જ હદે કંટાળો આવે છે. સવારે આપણે ત્યાં બીજી સાઈડ ઉપર માર્કિંગ કરવાનું હતું, 1-2 ડીબી બોક્સનું, તો એ માર્કિંગ, પછી સ્વિચ ઓન પ્લેટો લખવાની હતી, ગણતરી કરવાની.
તો એટલું કરીને આવી ગયા અને 2-3 દિવસથી રજા ઉપર છીએ. એક થોડું કારણ છે એ જણાવવાનું નથી એના માટે. તો પછી એ પતાવીને આપણે ઘરે આવ્યા અને ઘરે આવીને ગાધું ને ખાઈને સૂઈ ગયા અને સૂઈને ઉઠીને હિરવાંશ તો થોડી વાર રમ્યા, ટીવી જોઈ. નવા પાછું જમી લીધું છે, હવે પાછું થોડી વાર મોબાઈલ જોઈશું અને પછી વ્લોગ એડિટ કરીને હોઈ જશું. કેમ કે ઘરે મને કંઈ સૂચતું જ નહીં વ્લોગ બનાવવાનું. ઘરે હોય એટલે મારા દરરોજ આવું થાય છે. જેટલી વાર ઘરે આવું એટલી વાર 5 કે 7 મિનિટ, વધીને 6, 7, 8 મિનિટનો જ વ્લોગ બને. એનાથી વધારે વ્લોગ જ નથી બનતો ઘરે. તો હવે જમી લીધું છે, હવે થોડી વાર આપણે મોબાઈલ જોઈએ અને પછી વ્લોગ એડિટ કરીને સૂઈ જશું. એ મમ્મી આ જો મોજાથી પૂતું કરે, પીરબાન કહી દઉં. જો આ મોજા લઈને પૂતું કરે, જો હિરવાંશી પાણી ધોર્યું પહેલાં અને પછી જો મોજા લઈને પૂતું કરે. મોજાથી પૂતું કરાય? બાન કહી દઉં? મમ્મી આ મોજા પૂતું કરે બીજાના. હે બાવરે હે ઓય પલડે હે વાળી પલડે વાળી એવું ના કરે. પપન ફેન પલડે ગોંડિયા પલે વાળી. હમણાં કા તો હિરવાંશી ભાઈ જો આજો શું કર્યું આને. તમારો વારો. શાંતિ રાખો તમે, શાંતિ રાખો. જો પાટું મારે, જો પલાડ્યું પેન્ટ પલાડી. જો હેડો બહાર લેજો, હેડો. હવે મિત્રો ગરમી બહુ લાગે છે, ફટાફટ મસ્ત ઠંડા પાણી એકદમ નહીં લઈએ અને વ્લોગ એડિટ કરી દઈએ અને પછી સૂઈ જઈએ. તો ઠીક છે મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.